નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે વીર્યનું એક ટીપું ઉત્પન્ન થતાં કેટલા દિવસ લાગે છે। તેને બગાડશો નહીં, જાણો સંપૂર્ણ માહિતી। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો ખાસ મહત્વપૂર્ણ રસપ્રદ સ્ટોરી વિડીયો। વીર્યનું ઉત્પાદન એ માનવ શરીરમાં સતત ચાલતી પ્રક્રિયા છે। સામાન્ય માણસનું શરીર દરરોજ વીર્ય ઉત્પન્ન કરે છે, પરંતુ સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા જુદા જુદા સમયે થાય છે। શરીરને વીર્યનું એક ટીપું ઉત્પન્ન કરવામાં લગભગ 2 થી 3 દિવસ લાગી શકે છે, પરંતુ આ પ્રક્રિયા માણસના સ્વાસ્થ્ય, આહાર, જીવનશૈલી અને હોર્મોનલ સ્તર પર આધારિત છે। તમને જણાવી દઈએ કે વીર્ય એ અંડકોષમાં ઉત્પન્ન થાય છે, જ્યાં શુક્રાણુ બને છે અને તે વીર્યનો એક ભાગ હોય છે। તેવા સેમિનલ પ્રવાહી સાથે મિશ્રિત થાય છે અને શુક્રાણુઓ દરરોજ ઉત્પન્ન થાય છે, પરંતુ તેમને સંપૂર્ણ રીતે બનાવવામાં લગભગ 2 થી 3 મહિનાનો સમય લાગી શકે છે। આખરે જો કોઈ પુરુષ વીર્ય ઉત્પાદન વચ્ચે લાંબો સમય છોડે છે તો તેને એક જ વારમાં બધું વીર્ય મળી શકે છે, પરંતુ તે સમય અને શરીરની સ્થિતિ પર પણ આધાર રાખે છે। પુરુષોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે વીર્યને સાચવવું સારું માનવામાં આવે છે। વીર્ય બચાવવાના ફાયદા: ઊર્જાનું સંરક્ષણ: વીર્ય બચાવવાથી શરીરની ઊર્જા બચી શકે છે, કારણ કે શરીર સ્ખલન દરમિયાન થોડી ઊર્જાનો વ્યય કરે છે। કેટલાક લોકો માને છે કે વીર્ય બચાવવાથી તેમની શારીરિક શક્તિ અને સહનશક્તિ વધે છે। માનસિક સ્પષ્ટતા અને ધ્યાન: વીર્ય બચાવવાથી માનસિક સ્પષ્ટતા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી શકે છે। કેટલાક લોકો માને છે કે તે માનસિક સંતુલન જાળવી રાખે છે અને ધ્યાન સુધારવામાં મદદ કરે છે। શારીરિક શક્તિ અને સહનશક્તિમાં વધારો: કેટલીક વ્યક્તિઓ માને છે કે વીર્ય બચાવવાથી શારીરિક શક્તિ અને સહનશક્તિ વધે છે, કારણ કે સ્ખલન દરમિયાન કેટલાક આવશ્યક ખનિજો અને વિટામિન નષ્ટ થઈ શકે છે। સ્વાસ્થ્ય લાભ: વીર્યમાં જોવા મળતા કેટલાક તત્વો જેમ કે ઝીંક, વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ શરીર માટે ફાયદાકારક છે। તેને સાચવીને શરીરમાં આ તત્વોની ઉણપને અટકાવી શકાય છે। ભાવનાત્મક સંતુલન: વીર્ય બચાવવાથી કેટલાક લોકોને ભાવનાત્મક સ્થિરતા અને સંતુલનનો અનુભવ કરવામાં મદદ મળે છે। આ માત્ર શારીરિક જ નહીં, પણ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે। હોર્મોનલ સંતુલન: કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વીર્યને સાચવવાથી ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન્સનું સ્તર વધી શકે છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે। તો મિત્રો, આવા વિડીયોની અવનવી નોટિફિકેશન મેળવવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો।